સુરતમાં હોમગાર્ડ જવાનો દ્વારા દર મહિને ઉઘરાણી અને દબાણના ગંભીર આક્ષેપો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે। સુરતમાં કેટલાક હોમગાર્ડ જવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની પાસેથી દર મહિને રૂ.3000 થી 5000 સુધીની ઉઘરાણી કરવામાં આવે છે। જવાનોના જણાવ્યા મુજબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અંદાજે 15 થી 20 જવાનો આ મામલાથી પ્રભાવિત હોવાનું સામે આવ્યું છે। જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ પ્રતિસાદ સામે આવ્યો નથી। મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે। मैं 2016-17 થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું। મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર અને ખોટી રીતે હેરાન કરે છે। રહેઠાણથી દૂર નોકરી આપે છે। બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલાં એકાદ વર્ષ પહેલાં એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા જેના ફોટો તમને બતાવી શકું। આ એમના ટ્રાન્ઝેક્શન છે ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો બરાબર મેં મારા હિસાબે જોઈ લઈશ નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી બરાબર। મેં એ જ કહેવા માગું છું કે મેં એમને સીપીમાં જે રજૂઆત સીપી સાહેબ શ્રી પાસે જે રજૂઆત કરી છે એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું। મેં